નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાત્રે કચ્છ પહોંચ્યા હતા। ભુજ એરપોર્ટ પરથી બીએસએફ હેડક્વાર્ટર સુધી ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા, જ્યારે કોટકી 4 રસ્તા પાસે ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું। આજે સરહદી વિસ્તારોના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે અમિત શાહ। સવારે 10-10:30 કલાકે સીમા ચોકી G7નું ઉદ્ઘાટન, બીએસએફ સાથે સીધો સંવાદ અને આ સાથે જ તમામ જે કાર્યકર્તાઓ છે પહોંચ્યા હતા। અમિત શાહ રાત્રે કચ્છ પહોંચ્યા હતા અને આજે G7 ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો આ સાથે જ અમિત શાહનો ગુજરાતનો પ્રવાસ છે અને ચોકી ઉદ્ઘાટનનું એક મહત્વપૂર્ણ તેમને યોગદાન આપ્યું છે। તો સરહદી વિસ્તારોમાં જ્યારે જે કાર્યક્રમ છે તેમાં વ્યસ્ત રહેશે। તો આપણે જણાવી દઈએ કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, કચ્છ પહોંચ્યા છે રાત્રે અને સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું। સરહદી વિસ્તારોના કાર્યક્રમમાં આજે વ્યસ્ત રહેશે। G7 સીમા ચોકીનું તેમને 10:30 વાગે ઉદ્ઘાટન કર્યું હતું।